વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનમાં આપણે ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમો જોયા. હવે ઓક્સિડેશન આંક શોધો એવા ઓબ્જેક્ટિવ્સ પૂછાય છે, તો એના માટે અમુક સંયોજનોના અણુસૂત્રો અને એના નામ આપણને રેડી હોવા જોઈએ. તો એમાંના કેટલાક અહીંયા દર્શાવ્યા છે, જોઈએ. પોટેશિયમ પરમેંગેનેટ KMnO4, પોટેશિયમ મેંગેનેટ K2MnO4, પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7, પોટેશિયમ ક્રોમેટ K2CrO4, પોટેશિયમ ડાયક્રોમેટ Na2Cr2O7, સોડિયમ ક્રોમેટ Na2CrO4, સોડિયમ ફોસ્ફેટ Na3PO4, પોટેશિયમ ફોસ્ફેટ K3PO4, કેલ્શિયમ ફોસ્ફેટ Ca3PO4 twice, એલ્યુમિનિયમ ફોસ્ફેટ AlPO4, સોડિયમ સલ્ફેટ અથવા તો ગ્લોબર સોલ્ટ અથવા તો સોલ્ટ કેક Na2SO4, પોટેશિયમ સલ્ફેટ K2SO4, મેગ્નેશિયમ સલ્ફેટ MgSO4, એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 thrice, સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3, સોડિયમ બાયસલ્ફેટ NaHSO4, ક્રોમિયમ સલ્ફેટ Cr2SO4 thrice. એ જ રીતે અહીં પણ અમુક સંયોજનો આપ્યા છે, જેનો તમે સ્ટડી કરશો આ જ રીતે. આનો સ્ક્રીનશોટ લઈ લેશો અત્યારે, જેથી આપણે આગળ વધી શકીએ. અમુક કાર્બનિક સંયોજનો પણ આપણે જોઈ લઈએ કે જેથી એના ઓક્સિડેશન આંક શોધવામાં સરળતા રહે. મિથેનોલ અથવા તો કાર્બિનોલ અથવા તો મિથાઇલ આલ્કોહોલ CH3OH, મિથેનાલ હમણાં જોયું HCHO, મિથેનોઇક એસિડ એ પણ જોયું HCOOH, બેન્ઝાલ્ડિહાઇડ C6H5CHO, મિથાઇલ મિથેનોએટ એ પણ હમણાં જોયું HCOOCH3, દ્રાક્ષ શર્કરા અથવા ગ્લુકોઝ C6H12O6, મિથિલિન ક્લોરાઇડ CH2Cl2, ઇથેનોલ અથવા ઇથાઇલ આલ્કોહોલ CH3CH2OH, ઇથેનાલ હમણાં જોયું આપણે CH3CHO, ઇથેનોઇક એસિડ એ પણ જોયું CH3COOH, બેન્ઝોઇક એસિડ C6H5COOH, મિથાઇલ ઇથેનોએટ એટલે કે મિથાઇલ એસિટેટ એ પણ જોયું CH3COOCH3, સુક્રોઝ C12H22O11, એસિટિલિન C2H2. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ઓક્સિડેશન આંક. જે હમણાં આપણે નિયમો જોયા એના આધારે કેટલાક ઓબ્જેક્ટિવ્સ છે કે જેમાં લીટી દોરેલ તત્વના ઓક્સિડેશન આંક શોધો એવા ઓબ્જેક્ટિવ્સ પૂછાય છે. તો સૌથી પહેલાં Mn2O3 એમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક શોધવો છે. તો મેંગેનીઝ માટે X ધારી અથવા તો ડાયરેક્ટ પણ મેંગેનીઝ લખી શકીએ. તો આમાં 2 મેંગેનીઝ અને 3 ઓક્સિજન છે. સંયોજનનો વીજભાર 0 એટલે =0 લખીશું. ઓક્સિજનનો -2 ગણીએ તો 3 ઓક્સિજનનો -6 થશે, એટલે કે 2x = 6, તો x +3 થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે દરેક ઓબ્જેક્ટિવમાં આ પ્રકારની પેટર્ન કરવાની છે. અમુક અહીંયા ડાયરેક્ટ પ્રેક્ટિસ માટે બતાવ્યા છે, પણ તમે જ્યારે થરલી ગણો ત્યારે દરેક મેથડ કરીને બતાવવાની, જેમ મેં અહીંયા બતાવી છે. ચલો, દાખલા તરીકે MnOમાં મેંગેનીઝનો ઓક્સિડેશન નંબર, તો મેંગેનીઝને x ધારી લઈએ તો x - ઓક્સિજન = 0, કારણ કે સંયોજનનો વીજભાર 0 છે. તો ઓક્સિજનનો 2 લઈએ તો x - 2 = 0, તો x +2 થશે. એ રીતે MnSO4માં મેંગેનીઝ ગણીએ તો સલ્ફેટનો -2 લઈશું, તો x - 2 = 0, તો x +2. Mn2SO4 થ્રાઇસમાં લઈએ, 2 મેંગેનીઝ અને 3 સલ્ફેટ = 0. એક સલ્ફેટનો ઓક્સિડેશન નંબર -2 ગણીએ તો 3 સલ્ફેટનો -6, તો એ રીતે ગણીએ તો x +3 આવશે. K2MnO4 પોટેશિયમ મેંગેનેટમાં મેંગેનીઝનો ગણીએ તો 2 પોટેશિયમ પ્લસ મેંગેનીઝ પ્લસ 4 ઓક્સિજન = 0.
પોટેશિયમ સમૂહ એકનું તત્વ છે એટલે +1, ઓક્સિજનનો જનરલી -2. સાદુરૂપ આપતા તમને મળશે x = +6 એટલે કે મેંગેનીઝનો ઓક્સિડેશન નંબર +6 મળશે. પોટેશિયમ પરમેંગેનેટ આ નામો વિદ્યાર્થી મિત્રો હમણાં જે યાદી તમને બતાવી એમાંથી મળશે એટલે એ પ્રોપરલી તૈયાર કરજો. એક્ઝામમાં તમને નામથી પણ પૂછાઈ શકે છે. તો અહીં એક પોટેશિયમ છે, એક મેંગેનીઝ અને 4 ઓક્સિજન છે. તો નિયમ પ્રમાણે પોટેશિયમનો +1, ઓક્સિજનનો -2, સાદુરૂપ આપતા x +7 મળશે. MnCO10 અહીંયા જોઈએ, CO એટલે કાર્બોનિલ, એનો એકનો ઓક્સિડેશન નંબર 0 એટલે અહીંયા xનો એટલે કે મેંગેનીઝનો 0 થશે. પરમેંગેનેટ આયન MnO4- આનો ઓક્સિડેશન કંઈક આ રીતે જોઈ શકાશે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવી રીતે લખીશું MnO4-. તો આમાં એક મેંગેનીઝ અને 4 ઓક્સિજન ઇક્વલ ટુ અહીંયા જે વીજભાર છે આયનનો એને ઇક્વલ ટુ કરીને બતાવીશું. એક ઓક્સિજનનો આપણે -2 ગણીએ એટલે મેંગેનીઝ -8 = -1. તો અહીંયા મેંગેનીઝનો થશે +7. વિદ્યાર્થી મિત્રો એ જ રીતે સપોઝ આપણને આપ્યું છે MnO4-, અને મેંગેનેટ આયન કહે છે. આમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક શોધવો છે. તો મેંગેનીઝ +4 × ઓક્સિજન = -2. ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર -2 લઈએ તો મેંગેનીઝ -8 = -2. સો અહીંયા મેંગેનીઝ આવશે +6. એ જ રીતે આ એક આયન લઈએ છીએ Cr2O7-2-. આને આપણે ડાયક્રોમેટ આયન કહીએ છીએ. ક્રોમિયમનો ઓક્સિડેશન આંક શોધીએ તો 2 ક્રોમિયમ છે અને 7 ઓક્સિજન છે = -2 છે. તો 2 ક્રોમિયમ +7 × -2 = -2. તો 2 ક્રોમિયમ = 12. તો 1 ક્રોમિયમનો થશે +6 ઓક્સિડેશન આંક. એ જ રીતે અન્ય એક સંયોજનમાં આપણે લઈએ CrO4-2- અને ક્રોમેટ આયન કહે છે. આની અંદર ક્રોમિયમનો ઓક્સિડેશન આંક શોધીએ તો 1 ક્રોમિયમ +4 × ઓક્સિજન = -2. ક્રોમિયમ +4 × -2 = -2. તો ક્રોમિયમ અહીંયા પણ +6 આવશે. એ જ રીતે NO3- અને નાઇટ્રેટ આયન કહીએ છીએ. અમે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શોધીએ તો 1 × નાઇટ્રોજન અને 3 × ઓક્સિજન = -1. નાઇટ્રોજન +3 × -2 = -1. તો નાઇટ્રોજન આમાં +5 થશે. એ જ રીતે અહીંયા લઈએ NO2- નાઇટ્રાઇટ આયન કહે છે. આનો તમે ઓરલી કહી શકશો. એક નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર અહીંયા +3 આવશે. એ જ રીતે SO4-2- સલ્ફેટ આયન. ચલો આમાં કેવી રીતે થશે? એક સલ્ફરનો ઓક્સિડેશન નંબર વિચારો. એક ઓક્સિજનનો -2 એટલે 4 ઓક્સિજનનો -8 સામે જાય તો +8, સામે -2 છે એટલે +6 થશે. સલ્ફાઇટ આયન. હવે તમને ખ્યાલ આવશે આમાં એક સલ્ફરનો ઓક્સિડેશન નંબર +4 થશે. નેક્સ્ટ લઈએ Cr2O3. એમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક લઈએ તો 2 ક્રોમિયમ +3 ઓક્સિજન = 0 એટલે x = +3 આવશે. મેં તમને કીધું એમ તમારે આ રીતે મેથડ કરવાની છે દરેક ઓબ્જેક્ટિવ જ્યારે એક્ઝામમાં પૂછાય ત્યારે. નેક્સ્ટ લઈએ CrO4. એમાં ક્રોમિયમ તો સલ્ફેટનો -2 એટલે સામે જાય તો +2. તો ક્રોમિયમનો +2 થશે.
Cr2SO4 થ્રાઇસ 2 ક્રોમિયમ અને 3 ઓક્સિજન ઇક્વલ ટુ 0. સાદુરૂપ આપીશું તો x ઇઝ ઇક્વલ ટુ +3 મળશે. CrO2Cl2 એમાં ક્રોમિયમ 1 ક્રોમિયમ 2 ઓક્સિજન અને 2 ક્લોરિન, 1 ક્લોરિનનો -1 અને 1 ઓક્સિજનનો -2 ગણીએ સાદુરૂપ આપતા x ઇઝ ઇક્વલ ટુ +6 મળશે. આ રીતે પોટેશિયમ ક્રોમેટ એમાં ક્રોમિયમ તો 2 પોટેશિયમ 1 ક્રોમિયમ અને ઓક્સિજન ઇક્વલ ટુ 0. આ રીતે ક્રોમિયમનો +6 મળશે. પોટેશિયમ ડાયક્રોમેટ 2 પોટેશિયમ 2 ક્રોમિયમ અને 7 ઓક્સિજન. સાદરૂપ આપવાથી આમાં પણ ક્રોમિયમનો +6 ઓક્સિડેશન નંબર મળશે. હમણાં જોયું આપણે ક્રોમેટ આયન. એક નવું સંયોજન જોઈએ, CrNH3SO4. અહીંયા 1 ક્રોમિયમ 1 NH3 અને 1 SO4. એમાં NH3 નો 0, SO4 નો -2, સામે જાય તો +2 થશે. સંકીર્ણ આયન CrNH3 ટ્વાઇસ CrNH3 2+. આનો 0 અને ઇક્વલ ટુ 2 છે એટલે આનો +2 થશે. હમણાં જેમ જોયું પોટેશિયમ ક્રોમેટ, એ જ રીતે સોડિયમ ક્રોમેટ, એમાં +6 આવશે ક્રોમિયમનો. CrCO6 કાર્બોનિલ છે જેનો 0 એટલે ક્રોમિયમ પણ 0. CrCl2 એમાં 1 ક્લોરિનનો -1 એટલે 1 ક્રોમિયમનો આવશે +2. એ જ રીતે KCrO3 એમાં 1 પોટેશિયમનો +1 અને 1 ઓક્સિજનનો -2 એટલે ક્રોમિયમનો +5 આવશે. ત્યારબાદ N2O હાસ્ય વાયુ કહીએ છીએ. એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર જોઈ લો કેવી રીતે આવ્યો. હવે ખ્યાલ આવે એવો છે. નાઇટ્રિક ઓક્સાઇડ NCl3 NH3 N2O3 આ તમામમાં નાઇટ્રોજનના ઓક્સિડેશન આંક ફાઇન્ડ આઉટ કરીને આપેલા છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ લો અને એને મેથડ વાઇઝ સોલ્વ કરજો. એક નવું સંયોજન લઈએ છીએ, હાઇડ્રોક્સિલ એમાઇન. આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર જોઈએ તો આમાં 3 હાઇડ્રોજન છે પણ ત્રણેય અધાતુ સાથે છે એટલે ત્રણેયનો +1 આવશે અને ઓક્સિજનનો -2 એટલે સામે જાય તો 1 નાઇટ્રોજનનો -1 થશે. એ જ રીતે અહીં N2O5 N2O4 આ બંનેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક તમે ફાઇન્ડ આઉટ કરી શકશો આ પ્રકારે. N3H આ સંયોજનને હાઇડ્રેઝોઇક એસિડ કહે છે. એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શોધવા માટે 3 નાઇટ્રોજન અને 1 હાઇડ્રોજન જેનો +1 આવે ઇક્વલ ટુ 0, તો 1 નાઇટ્રોજનનો થશે -1/3. ત્યારબાદ NH4 ટ્વાઇસ SO4 એમોનિયમ સલ્ફેટમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક તો આમાં 2 નાઇટ્રોજન છે, 8 હાઇડ્રોજન અને 1 સલ્ફેટ. હાઇડ્રોજનનો +1 અને સલ્ફેટનો -2 લઈશું. સાદુરૂપ આપીશું તો x ઇઝ ઇક્વલ ટુ +3 મળશે. x ઇઝ ઇક્વલ ટુ -3 મળશે એટલે નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર -3 થશે. ત્યારબાદ નાઇટ્રસ એસિડ HNO2 તમને ખ્યાલ આવે એવો છે. એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર +3 આવશે. એમોનિયમ આયન હમણાં જ જોયું, નાઇટ્રોજનનો -3. N2H4 હાઇડ્રેઝિન કહે છે, એમાં પણ જોઈ લઈએ. નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર -2. લિથિયમ નાઇટ્રાઇડ, આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર શોધવો હોય તો લિથિયમ સમૂહ 1નું તત્વ છે એટલે +1 આવે. એવા 3 લિથિયમ એટલે +3, તો 1 નાઇટ્રોજનનો -3 થશે. મેગ્નેશિયમ નાઇટ્રાઇડ, નાઇટ્રાઇડ સંયોજન કોઈ પણ હશે એમાં આ જ પ્રકારે નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર ઓલવેઝ -3 મળશે. ત્યારબાદ
CaO2 કેલ્શિયમનો ઓક્સિડેશન નંબર +2, તો 2 ઓક્સિજનનો -2, તો 1 ઓક્સિજનનો -1 મળશે. ત્યારબાદ ગ્લુકોઝ C6H12O6 કાર્બનનો જોઈએ તો 6 કાર્બન, 12 હાઇડ્રોજન અને 6 ઓક્સિજન. 1 હાઇડ્રોજનનો +1, 1 ઓક્સિજનનો -2, તો આ રીતે કાર્બનનો 0 મળશે. એવી રીતે ખાંડ અથવા સુક્રોઝ C12H22O11માં પણ કાર્બનનો ઓક્સિડેશન નંબર 0 મેળવી શકાશે.